મિત્રો ધોરણ 11 ના નામાના મૂળ તત્વના વિષયમાં તમારું મારું નામ પટેલ હનીબેન રાજેશભાઈ છે। હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદી વેચાણનો નમૂનો સમજીશું। જ્યારે ઉધાર વેચાણ કરવામાં આવતું હોય ત્યારે એક જ પ્રકારના માલનું વેચાણ કરવામાં આવતું હોય ત્યારે સાદી વેચાણ નોંધ લખાય છે। અને જ્યારે બે કે તેથી વધુ વ્યવહારો વેચાણથી થયેલા હોય તો તે માટે ખાનાવાળી વેચાણ નોંધનો નમૂનો તૈયાર કરવામાં આવે છે। આમ વેચાણ નોંધના બે પ્રકાર છે, સાદી વેચાણ નોંધ અને ખાનાવાળી વેચાણ નોંધ। તો આજે આપણે સાદી વેચાણ નોંધનો નમૂનો સમજીશું।
તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાદી વેચાણ નોંધનો નમૂનો ઉદાહરણ દ્વારા સમજીશું. તારીખ 5 ઓગસ્ટ 2020 ના રોજ રૂપિયા 40,000 નું યંત્ર પ્રતીકને વેચ્યું, જેનો ભરતીયા નંબર 1970 છે. સ્ત્રી અને ખાતા વહી પાના નંબર ખાતા વહી પાના નંબર 25 છે. તો અહીં પ્રથમ ખાનું તારીખનું આવે છે, જેમાં ગ્રાહકે જે તારીખે માલનું ઉધાર વેચાણ કર્યું હોય તે તારીખ નોંધવામાં આવે છે. તારીખમાં સૌપ્રથમ વર્ષ, તારીખ, મહિનો, પછી તારીખ નોંધવામાં આવે છે. ઉદાહરણમાં 5 ઓગસ્ટ 2020 ના રોજ વેચાણ કર્યું છે. અહીં બીજું ખાનું ગ્રાહકનું નામ આવે છે. આ ખાનામાં જેને આપણે ઉધાર વેચાણ કર્યું હોય તેનું નામ દર્શાવવામાં આવે છે અને તે વેચેલ માલ અંગેની વિગત દર્શાવવામાં આવે છે. ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે યંત્ર પ્રતીકને વેચ્યું છે, તો અહીં ગ્રાહકનું નામ પ્રતીક ખાતે આવશે. અહીં ત્રીજું ખાનું જાવક ભરતીયા નંબરનું આવશે. જાવક ભરતીયા નંબર એટલે કે જ્યારે ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય ત્યારે ગ્રાહકે જે બિલ કે ભરતીયું મોકલ્યું હોય તેમાં જે નંબર હોય તે અહીં તે નંબરને જાવક ભરતીયા નંબર તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીં જાવક ભરતીયા નંબર 1970 છે. અહીં ચોથું ખાનું ખાતા વહી પાના નંબરનું હોય છે. ખાતા વહી પાના નંબર એટલે કે જ્યારે ગ્રાહકે જે માલ વેચ્યો હોય અને ત્યારે તેનું ખાતા વહીમાં જે પાના નંબર ઉપર હોય તે પાના નંબર અહીં દર્શાવવામાં આવે છે. ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે ખાતા વહી પાના નંબર 25 છે.
પાંચમા નંબરનું ખાનું રકમનું આવે છે. રકમ એટલે કે જ્યારે ગ્રાહકે ઉધાર વેચાણ કરતી વખતે જે રકમ ગ્રાહકે વટાવ બાદ કર્યા બાદની ચોખ્ખી રકમ જે હોય તે દર્શાવવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો ઉદાહરણમાં કે ₹40,000 નું યંત્ર પ્રતીકને વેચ્યું છે, તો અહીં રકમના ખાનામાં ₹40,000 આવશે. અહીં ₹40,000 કુલ સરવાળો કુલ કરીને અહીંયા ₹40,000 દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે પોતાનો હાથ ઊંચો કરી જવાબ આપવા પ્રયત્ન કરશે. ગ્રાહકની નોંધ ક્યાં નોંધવામાં આવે છે? બોલો અંજલિબેન. સરસ. આ ઉદાહરણમાં યંત્ર કઈ તારીખે વેચ્યું છે? બોલો ફાલ્ગુનીબેન. ઉદાહરણમાં જાવક ભરતિયા નંબર કયો છે? ઉદાહરણમાં ખાતાવહી પાના નંબર કયો છે? ઉદાહરણમાં ખાતાવહી પાના નંબર 25 છે. તો સમગ્ર પાઠ દરમિયાન તમે જે મને સાથ સહકાર આપ્યો તે બદલ ધન્યવાદ.